હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે સેવ ટ્રીઝ ઉપર નિબંધનું ડિસ્કશન કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. સેવ ટ્રીઝ. ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર પ્લેનેટ. આપણી પૃથ્વી માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. દે ગીવ અસ ફ્રેશ એર, શેડ, ફ્રૂટ્સ એન્ડ વુડ. આ વૃક્ષો આપણને તાજી હવા, છાંયડો, ફળો અને લાકડું આપે છે. ટ્રીઝ ઓલ્સો હેલ્પ ઇન બ્રિંગિંગ રેઇન. આ વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. એન્ડ કીપિંગ ધ એન્વાયરમેન્ટ કુલ. અને આપણા પર્યાવરણને ઠંડુ રાખે છે. બર્ડ્સ એન્ડ એનિમલ્સ મેક ધેર હોમ્સ ઇન ટ્રીઝ. પક્ષીઓ અને પ્રાણીઓ વૃક્ષમાં પોતાનું ઘર બનાવે છે. એન્ડ દે મેક અવર વર્લ્ડ બ્યુટીફુલ. અને આ રીતે આ પક્ષીઓ અને પ્રાણીઓ આપણી દુનિયાને વધુ સુંદર બનાવે છે. કટિંગ ડાઉન ટુ મેની ટ્રીઝ કોઝિસ મેની પ્રોબ્લેમ્સ. વધારે પડતા વૃક્ષો કાપવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે. લાઇક એટલે જેવી કે એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ, સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ, એન્ડ લેસ રેઇનફોલ, અને વરસાદ પણ ઓછો પડે છે. વિધાઉટ ટ્રીઝ અને વૃક્ષો વગર ધ અર્થ વિલ બીકમ ડ્રાય એન્ડ લાઇફલેસ. આ વૃક્ષો વગર આપણી જમીન, આપણી પૃથ્વી સૂકી અને નિર્જીવ લાગશે. ધેટ ઇઝ વાય એટલા જ માટે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ એન્ડ ટેક કેર ઓફ ધેમ. અને આ વૃક્ષોની કાળજી પણ રાખવી જોઈએ. વી કેન સેવ ટ્રીઝ બાય નોટ વેસ્ટિંગ પેપર્સ. કાગળનો બિનજરૂરી ઉપયોગ અટકાવીને પણ આપણે વૃક્ષોને બચાવી શકીએ છીએ. એઝ એટલે કારણ કે પેપર ઇઝ મેડ ફ્રોમ ટ્રીઝ. કારણ કે કાગળ આ વૃક્ષોમાંથી જ બને છે. We should also stop people from cutting trees unnecessarily. વગર કારણે જો કોઈ લોકો વૃક્ષોને કાપતા હોય તો આવા લોકોને પણ વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ. Instead, we should grow more trees in parks, schools and near our homes. વૃક્ષો કાપવાના બદલે આપણે આ ગાર્ડનની અંદર, બગીચાની અંદર, સ્કૂલોમાં અને આપણા ઘરોની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા સારા મિત્રો છે. એન્ડ દે હેલ્પ અસ ઇન મેની વેઝ. અને આ વૃક્ષો આપણને ઘણી રીતે મદદ કરે છે. બાય સેવિંગ ટ્રીઝ, વૃક્ષો બચાવીને વી આર સેવિંગ અવર ફ્યુચર. આપણે આપણું ભવિષ્ય બચાવી રહ્યા છીએ. લેટ અસ પ્રોમિસ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ એન્ડ પ્રોટેક્ટ નેચર. ચાલો આજે આપણે એક વચન આપીએ કે આપણે વધુ વૃક્ષો વાવીશું અને પર્યાવરણનું રક્ષણ કરીશું.